નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હવે વિજ્ઞાનની અંદર આપણે છેલ્લે એસિડ બેઝ અને ક્ષાર એ પાઠની શરૂઆત કરી હતી અને એની અંદર આપણે ઘણા બધા મુદ્દાઓ ક્લિયર કર્યા અને એ મુદ્દાઓની અંદર મહત્વની બે બાબતો થઈ આપણે કે એક એસિડ અને બેઝ જેને આપણે સામાન્યપણે ઓળખતા શીખી ગયા. જેમ કે એસિડ એટલે શું અને બેઝ એટલે શું, તો એના બે પ્રકારના ગુણધર્મોની વાત થઈ હતી આપણે. એક એનો રાસાયણિક ગુણધર્મ અને એક એના ભૌતિક ગુણધર્મ. તો ભૌતિક ગુણધર્મો તો સામાન્ય હતા, આપણે ખબર છે કે એસિડ સી સ્વાદે ખાટા હોય છે, બેઝ સી સ્વાદે દૂરા હોય છે. લિટમસ પત્રની ટેસ્ટ આપણે જોઈ ગયા. લિટમસ પત્રની અંદર ભૂરું લિટમસ પત્ર જો લાલ બનતું હોય તો એસિડ હોય ને ભૂરું લાલ લિટમસ પત્ર ભૂરું બને તો એ બેઝ હોય. એસિડ છે મોટે ભાગે ધાતુ સાથે પ્રક્રિયા કરીને H2 વાયુ ઉત્પન્ન કરે છે, જ્યારે બેઝ પ્રબળ બેઝ હોય તો H2 વાયુ ઉત્પન્ન કરે, કારણ કે એ પણ અમુક પ્રકારના બેઝ જેમ કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એવા બેઝ પાણી સાથે આપણે ધાતુ સાથે પ્રક્રિયા દર્શાવે છે. હવે મહત્વની વાત આપણે એ પણ કરી હતી ગયા વખતે કે એસિડ છે એ ધાતુ સાથે કેવી રીતે પ્રક્રિયા કરે, અને એમાં આપણે એ પણ વાત થઈ હતી કે ભાઈ અમુક પ્રકારની ધાતુ એવી હોય છે કે જે ખરેખર એસિડ સાથે પ્રક્રિયા દર્શાવે છે પરંતુ H2 વાયુ મુક્ત થતો નથી. તો એસિડના અમુક પ્રકારના એવા ગુણધર્મો હોય જેમ કે HNO3. હવે નાઇટ્રિક એસિડની આપણે વાત કરી ગયા કે નાઇટ્રિક એસિડ છે એની પ્રક્રિયા ઝીંક ધાતુ સાથે આપણે કરતા હતા તો H2 વાયુના બદલે H2O ઉત્પન્ન થતા હતા. તો આપણે વાત થઈ હતી અગાઉ કે પદાર્થ મૂળભૂત રીતે બે પ્રકારના હોય, એમાં બે ડિવિઝન થાય છે. એક ઓક્સિડેશન કરતા અને બીજો હોય છે રિડક્શન કરતા. હવે અહીંયા આપણે વાત એવી થઈ હતી કે ઓક્સિડેશન કરતા પદાર્થ અને રિડક્શન કરતા પદાર્થ, જે અગાઉ ઓલરેડી આપણે પહેલા લેક્ચરમાં ઓક્સિડેશન રિડક્શન રેડોક્સ પ્રક્રિયાઓ ભણી ગયા આપણે, એવી જ અહીંયા વાત છે કે ઓક્સિડેશન કરતા પદાર્થ એટલે શું, તો કે જે પોતાનું રિડક્શન થતું હોય પરંતુ અન્ય પદાર્થનું શું કરે, ઓક્સિડેશન. જેમ કે HNO3 છે, HNO3 એ H2 વાયુનું ઓક્સિડેશન કરે છે, શું બનાવી નાખે, H2O. ત્યારે હાઇડ્રોજન છે એનું શું થયું હકીકતમાં અહીંયા ઓક્સિડેશન, પરંતુ HNO3 માંથી ઓક્સિજન વયો ગયો હશે એટલા માટે એનું શું થયું, રિડક્શન. પરંતુ એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે છોકરાઓ ભૂલ ક્યાં કરે, ઓક્સિડેશન કરતા એટલે એને કે ઓક્સિડેશન જેનું થાય એ જ ઓક્સિડેશન કરતા છે, પરંતુ એવું નહીં. જે પદાર્થ દ્વારા અન્ય પદાર્થનું ઓક્સિડેશન થતું હોય તે પદાર્થને કહેવાય ઓક્સિડેશન કરતા. એટલે આ થશે ઓક્સિડેશન કરતા. અહીંયા જે પદાર્થનું ખુદનું જે ઓક્સિડેશન થતું હોય એ ખરેખર શું એને કહ્યું કહેવાય, તો કે ભાઈ એને અન્ય પદાર્થનું રિડક્શન કર્યું, કારણ કે આ પદાર્થનું રિડક્શન થયું એટલા માટે આનું ઓક્સિડેશન થયું. એટલે આ પદાર્થ થઈ ગયો રિડક્શન કરતા. તો આપણે અગાઉ વાત થઈ હતી કે મોટાભાગની ધાતુની એસિડ સાથે પ્રક્રિયા થાય તો H2 વાયુ મુક્ત થાય છે, પરંતુ HNO3 નાઇટ્રિક એસિડની વાત આપણે અગાઉ કરી ગયા, એમાં H2 વાયુ મુક્ત થતો નથી, કારણ કે H2 નું ઓક્સિડેશન કરીને શું બનાવી નાખે, પાણી બનાવી નાખે છે. અને આવા ઘણા બધા પ્રકારની પ્રક્રિયાઓ આપણે અગાઉ પણ થોડી ઘણી વાત કરી હતી અને હજી પણ આગળ જતા એમ જે આવશે પ્રક્રિયાઓ એ પણ આપણે વાત કરશું. એક વાત આપણે એ પણ કરી હતી કોપરની પ્રક્રિયા નાઇટ્રિક એસિડ સાથે. હવે જે એસિડમાં હાઇડ્રોજન છે એના કરતાં જો જે ધાતુ તમે પ્રક્રિયા તરીકે લીધેલી છે એ ઓછી સક્રિય હોય તો શું થશે અહીંયા, તો કે કોપર ધાતુ હાઇડ્રોજનનું વિસ્થાપન કરી શકશે નહીં. એટલા માટે પ્રક્રિયા થાય છે પરંતુ ત્યાં H2 વાયુ મુક્ત થશે નહીં, પરંતુ અન્ય પ્રકારના પદાર્થ બને છે. કયા પ્રકારના પદાર્થ બનતા તે આપણે વાત થઈ હતી કે એમાં કોપરની પ્રક્રિયા નાઇટ્રિક એસિડ સાથે કરી દીધું. ત્રણ પ્રકારના પદાર્થ મળ્યા હતા આપણે, કોપર નાઇટ્રેટ, એક મળ્યો હતો આપણે નાઇટ્રસ ઓક્સાઇડ અને પ્લસ આપણે મળ્યા હતા H2O. આ એટલી વસ્તુ આપણને મળી હતી, પરંતુ અહીંયા H2 વાયુ મળ્યો નહોતો. ઓકે, પછી આપણે લાસ્ટમાં એક વસ્તુ મહત્વનો મુદ્દો આપણે ક્લિયર કર્યો કે ભાઈ ધાતુ કાર્બોનેટ. હવે અહીંયા મોટાભાગના છોકરાઓને હજી પણ ફરીથી વાત કરી દઉં કે ક્યાંક ને ક્યાંક તમે ભૂલ એ કરો છો કે ધાતુ કાર્બોનેટ એટલે એના મગજમાં બે જ એક્ઝામ્પલ આવે, સોડિયમ કાર્બોનેટ ને સોડિયમ બાયકાર્બોનેટ, પરંતુ એવું નથી. ધાતુ કાર્બોનેટ છે ને ઘણા બધા એક્ઝામ્પલ છે, મેં ગઈકાલે પણ તમને વાત કરી હતી. ધાતુ બાયકાર્બોનેટ પણ ઘણા બધા એક્ઝામ્પલ છે. કાર્બોનેટ કે બાયકાર્બોનેટ આ બે પ્રકારના આયનો છે. જેમ કે કાર્બોનેટ છે એને કહેવાય CO3 -2 અને બાયકાર્બોનેટ છે એને કહેવાય HCO3 -1. આના બે નામ છે. કાં તો બાયકાર્બોનેટ પણ કહેવામાં આવે અથવા આને કહેવાય હાઇડ્રોજન કાર્બોનેટ પણ કહી શકાય. હવે બંનેની ઓક્સિડેશન આંકની વાત કરીએ તો -2 અને -1 છે.
જ્યારે આની સાથે ધાતુ તત્વો જોડવાની વાત હોય તો સોડિયમની વાત કરીએ, સોડિયમ કેટલા છે 2 એટલે બનશે અહીંયા Na2CO3, પરંતુ અહીંયા સોડિયમ એક જ છે એટલે NaHCO3 બનશે અહીંયા આ રીતે. તો જો ધાતુ અહીંયા છે, કાર્બોનેટ અહીંયા છે, અહીંયા ધાતુ છે, અહીંયા બાયકાર્બોનેટ છે આ રીતે. એવી રીતે તમે મેગ્નેશિયમની વાત કરો તો મેગ્નેશિયમ કાર્બોનેટ, તો મેગ્નેશિયમ કાર્બોનેટ સીધું આ રીતે લખાય, પરંતુ મેગ્નેશિયમ બાયકાર્બોનેટ લખવું તો આ રીતે Mg પછી HCO3 પછી કાઉન્સ કરીને 12 B લખવા પડે ઉકેલીમાં, કારણ કે બાયકાર્બોનેટ નો ઓક્સિડેશન -1 એટલે મેગ્નેશિયમ છે એ +2 છે. તો બંનેને સમાન કરવા માટે આપણે બાયકાર્બોનેટ જેમ કે કેલ્શિયમ બાયકાર્બોનેટ આની પ્રક્રિયા પણ આપણે જોવાની છે હમણાં. હવે ગયા વખતે આપણે તો આ મતલબ કે આવા પ્રકારના એક્ઝામ્પલ છે આ બધા. હજી પણ તમે ઘણા બધા ધાતુના કાર્બોનેટના એક્ઝામ્પલ, ધાતુના બાયકાર્બોનેટના એક્ઝામ્પલ આની અંદર લઈ શકો. આપણે વાત કરવાની છે આગળ હવે એ ધાતુ કાર્બોનેટ જે છે કે તો ધાતુ બાયકાર્બોનેટ છે એની એસિડ સાથે પ્રક્રિયા થાય એટલે શું મળે તો કે ક્ષાર મળે, તો પ્લસ પાણી મળે, પ્લસ કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે. આ આપણે ગયા વખતે જોઈ ગયા. પરંતુ જ્યારે અમુક પ્રકારના પદાર્થ એવા છે કે જેમાં તમે વધુ માત્રામાં CO2 વાયુ પસાર કરવામાં આવે, જેમ કે હું તમને એક એક્ઝામ્પલ આપું. આપણે ગયા વખતે શું વાત કરી હતી તો કે ધાતુ કાર્બોનેટ કોઈ પણ લઈ લઈએ આપણે પ્લસ એસિડ ડી પર શું મળે ક્ષાર પ્લસ પાણી પ્લસ કાર્બન ડાયોક્સાઇડ વાયુ. આ એટલી વસ્તુ આપણને મળતી હતી. હવે જે આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ ઓળખવો કેવી રીતે? આપણે કેમ ખબર પડે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે? કારણ કે મોટા ભાગના વાયુ જેમ કે આપણે વાત કરીએ H2 Cl2 અથવા તો આપણે O2 CO2 આ બધા વાયુ છે, બધા રંગવિહીન છે. રંગવિહીનની સાથે ગંધવિહીન પણ છે, કોઈ જાતની સ્મેલ પણ નથી આવતી. તો ખબર કેમ પડે કે આમાંથી કયો વાયુ અહીંથી બહાર નીકળ્યો હશે? કાર્બન ડાયોક્સાઇડ એમાં લખેલું નથી હોતું કંઈ. તો એની જાણકારી મેળવવા માટે શું કર્યું હતું? એક ટેસ્ટ ટ્યુબની અંદર આપણે કયું દ્રાવણ રાખ્યું હતું? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં CO2 વાયુ, કાર્બન ડાયોક્સાઇડ વાયુ જ્યારે પસાર કરવામાં આવે ત્યારે થોડી જ વારમાં નિપજ બનશે અહીંયા કેલ્શિયમ કાર્બોનેટ, અને એ સાથે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે એ રંગવિહીન છે, પરંતુ કેલ્શિયમ કાર્બોનેટ છે એનો રંગ કેવો છે? દૂધિયો રંગ. એટલે મતલબ કે વાદળી જેવા રંગનું દ્રાવણ બની જાય છે. તો ખબર પડી ગઈ કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં જ્યારે CO2 વાયુ પસાર કરવામાં આવે ત્યારે અહીંયા દ્રાવણનો રંગ કેવો બદલે છે? દૂધિયા રંગનું દ્રાવણ અને કેલ્શિયમ કાર્બોનેટ બની જાય છે. તો આપણે ખબર પડી ગઈ. હવે એક કેસ અહીંયા એ છે આપણે કે કેલ્શિયમ કાર્બોનેટમાં એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની વાત કરીએ. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં વધુ માત્રામાં CO2 વાયુ પસાર કરવામાં આવે તો નિપજ કંઈક આપણને બીજા પ્રકારની મળે. બીજા પ્રકારની નિપજ કઈ? તો ખરેખર એવું થાય છે કે હું તમને આખી પ્રક્રિયા સિમ્પલ રીતે સમજાવવાની ટ્રાય કરું. આપણે ધાતુની કાર્બોનેટ સાથે ધાતુ કાર્બોનેટની પ્રક્રિયા એસિડ સાથે જ્યાંથી આગળ વધીએ તો જો સિમ્પલ લોજિક વાળી વસ્તુ છે. આપણે ગયા વખતે વાત કરી કે ભાઈ દૂધિયા રંગનું દ્રાવણ બને એટલે CO2 વાયુ હાજર છે. તો અહીંયા પ્રક્રિયા આવી થઈ હતી કે CaOH twice plus CO2 અહીંયા બનશે CaCO3 પ્લસ કાર્બન ડાયોક્સાઇડમાં બે ઓક્સિજન હતા, એક ઓક્સિજન એક લેવામાં આવે, બે ઓક્સિજન બે હાઇડ્રોજન છે અહીંયા, એક ઓક્સિજન અહીંયાથી અહીંયા આવતો રહ્યો. હવે આની અંદર વધ્યા શું? બે હાઇડ્રોજન એક ઓક્સિજન એટલે પ્લસ અહીંયા આવશે H2O આ રીતે. ઓકે, તો દૂધિયાનું દ્રાવણ બની ગયું. પરંતુ જ્યારે અધિક માત્રામાં CO2 વાયુ ઉમેરવામાં આવે અહીંયા તો શું બનશે? તો કે CaOH twice plus 2CO2, કારણ કે હવે આપણે 2 મોલ કાર્બન ડાયોક્સાઇડ લઈ લઈએ, અધિક માત્રાની વાત કરીએ તો બનશે અહીંયા CaHCO3 twice. તો જો હાઇડ્રોજન બે હાઇડ્રોજન વપરાઈ ગયા, કાર્બન અહીંયા 2, કાર્બન અહીંયા 2 છે, ઓક્સિજન 2 ને 2 4 અને 2 6, તો 3 ને 6 ઓક્સિજન વપરાય. કેલ્શિયમ અહીંયા પાણી નહીં આવે એટલે આને કહેવાય કેલ્શિયમ બાયકાર્બોનેટ, અથવા બીજું નામ થશે આનું કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. કેલ્શિયમ બાયકાર્બોનેટ તો કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. આપણે ગયા વખતે વાત કરી કે કેલ્શિયમ કાર્બોનેટ છે
એ દુધિયા રંગનું દ્રાવણ છે, દુધિયા રંગનું દ્રાવણ, પરંતુ કેલ્શિયમ બાયકાર્બોનેટ છે એ રંગવિહીન છે. તો સિમ્પલ શું થશે અહીંયા કે તમે જેવું કેલ્શિયમ કાર્બોનેટ ની અંદર સોરી આપણે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એમાં CO2 વાયુ ઉમેરો એટલે શું બને? કેલ્શિયમ કાર્બોનેટ. આનો રંગ દુધિયાનું દ્રાવણ છે. હવે જેને વધુ આના પ્રક્રિયાની અંદર હજી પણ CO2 વાયુ ઉમેરતા જાવ તો CO2 વાયુ જો અધિક માત્રામાં ઉમેરવામાં આવે એટલે અહીંયાથી આપણે અધિક માત્રામાં CO2 તો શું બનશે? અહીંયા કેલ્શિયમ બાયકાર્બોનેટ. તો બનશે કેલ્શિયમ બાયકાર્બોનેટ કે જે રંગવિહીન છે. તો આ રીતે પ્રક્રિયાઓ થાય છે અને આવી રીતે તમે બીજી પ્રક્રિયા પણ છે જે આપણી પાસે એ પ્રક્રિયા કઈ જોઈએ આપણે. કારણ કે કેલ્શિયમ કાર્બોનેટ અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એક જ નહીં પરંતુ ધારો કે સોડિયમ કાર્બોનેટ છે એમાં પણ અધિક માત્રામાં જ્યારે CO2 વાયુ અને પાણી જલીય દ્રાવણ તો છે જેનું ઓલરેડી. હવે આપણે વાત કરીએ Na2CO3. આનું જલીય દ્રાવણ એટલે પ્લસ H2O તો હશે આની અંદર અને પ્લસ આપણે CO2 વાયુ પસાર કરવામાં આવે તો અહીંયા બનશે આપણે 2NaHCO3. આ રીતે જો અહીંયા સોડિયમ 2 સોડિયમ અહીંયા આવી ગયા, હાઇડ્રોજન 2 હાઇડ્રોજન, ઓક્સિજન છે આપણી પાસે. તો કાર્બન ની વાત કરીએ, કાર્બન 2 એક અહીંયા છે એક અહીંયા, કાર્બન અહીંયા 2 આવી ગયા ઓલરેડી. ઓક્સિજન 3 ગુણે 6, 2 અહીંયા 3 અને 3 અહીંયા 6 ઓક્સિજન, બરોબર. તો અહીંયા સોડિયમ કાર્બોનેટ એમાંથી રૂપાંતરણ શું થયું તો કે CO2 વાયુ પસાર કરવામાં આવ્યો તો સોડિયમ બાયકાર્બોનેટ આપણને મળે છે. સોડિયમ બાયકાર્બોનેટ છે પાણીમાં એટલો બધો દ્રાવ્ય નથી. સોડિયમ કાર્બોનેટ જેટલો દ્રાવ્ય છે એટલો પાણીમાં સોડિયમ બાયકાર્બોનેટ નથી, પરંતુ પોટેશિયમ બાયકાર્બોનેટ KHCO3 પાણીમાં સારામાં સારો દ્રાવ્ય છે. આ એક્ઝામ વખતે તમને પ્રશ્ન પૂછે ખબર હોવી જોઈએ કે સોડિયમ બાયકાર્બોનેટ અને પોટેશિયમ બાયકાર્બોનેટમાંથી સૌથી વધુ દ્રાવ્ય કોણ? તો પાણીમાં સૌથી વધુ દ્રાવ્ય થશે પોટેશિયમ બાયકાર્બોનેટ નહીં કે સોડિયમ બાયકાર્બોનેટ. કારણ કે આ ખાવાનો સોડા છે એ એટલો બધો દ્રાવ્ય છે નહીં. ઓકે, તો એટલી પ્રક્રિયા થઈ ગયા પછી આપણે હવે એક નેક્સ્ટ મુદ્દા તરફ આગળ વધીએ. આપણે વાત કરવાની છે અત્યાર સુધીમાં આપણે કેટલી બાબતોની વાત કરી ગયા તો કે ભાઈ આપણે એક તો એસિડની ધાતુ સાથે પ્રક્રિયાની વાત કરી, બેઝની ધાતુ સાથે પ્રક્રિયા વાત કરી ગયા, પછી આપણે એસિડની ધાતુ કાર્બન સાથે પ્રક્રિયા, એસિડની ધાતુ બાયકાર્બોનેટ સાથે પ્રક્રિયાની વાત થઈ ગઈ. હવે આપણે જે આગળ જવાનું છે એસિડની બેઝ સાથે પ્રક્રિયા. તો નેક્સ્ટ મુદ્દો છે આપણો એસિડની બેઝ સાથે પ્રક્રિયા. આમાં તમને ખબર કેમ પડે કે આ પ્રક્રિયા ખરેખર થતી હશે કે એસિડ અને બેઝની વચ્ચે પ્રક્રિયા થાય એની ખબર? તો સિમ્પલ આનું એક પ્રવૃત્તિ છે. તમારે કોઈ પણ એક વોચ ગ્લાસની અંદર થોડા પ્રમાણમાં બંને એસિડ અને બેઝના જલીય દ્રાવણ બે સેપરેટ રાખવાના હોય વોચ ગ્લાસની અંદર. હવે તમારે કરવાનું શું છે તો કે એક વોચ ગ્લાસની અંદર ફિનોલ્ફથાલીનના 2 થી 3 ડ્રોપ નાખવાના. હું તમને જો એક્ઝામ્પલ આપતો તો સમજાવતો જરા. ધારો કે તમારી પાસે બે વોચ ગ્લાસ છે અહીંયા. ધારો કે આમાં છે બેઝ, આમાં છે એસિડ. ઓકે, હવે તમારે શું કરવાનું છે તો કે એકમાં એસિડ છે એકમાં બેઝ છે. આની અંદર 2 ડ્રોપ ફિનોલ્ફથાલીન જે સૂચક છે ઇન્ડિકેટર છે, ફિનોલ્ફથાલીનના 2 થી 3 ડ્રોપ નાખવાના છે અહીંયા. ત્યાં તો બેઝના દ્રાવણમાં એટલે બેઝ કેવા રંગનું થઈ જશે? ગુલાબી રંગ આપશે, ગુલાબી રંગ આપશે એની અંદર. હવે આ એસિડ છે એ વોચ ગ્લાસના એસિડને આની અંદર નાખશો તમે. જેવો એ એસિડને તમે બેઝમાં એડ કરશો એટલે ફિનોલ્ફથાલીનનો ગુલાબી રંગ દૂર થશે. મતલબ કે હવે દ્રાવણ થઈ જશે કેવું? રંગવિહીન. રંગવિહીન. આવું શા માટે? આવું કેમ છે? તો કે જ્યારે ખરેખર થાય છે એવું
કે ભાઈ એસિડ અને બેઝ વચ્ચે જ્યારે પ્રક્રિયા થાય ત્યારે પદાર્થ જે મળે છે એ તટસ્થ હોય છે. એ પ્રક્રિયાને તટસ્થીકરણ ન્યુટ્રલાઇઝેશન રિએક્શન પણ કહેવામાં આવે છે. તટસ્થીકરણની પ્રક્રિયા કહેવાય. એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થાય એટલે શું બને? ક્ષાર અને પાણી બને. ક્ષાર તટસ્થ છે. હવે તટસ્થ પદાર્થ છે એમાં ફિનોલ્ફથાલીન રંગ આપતો નથી. એટલે એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ એવું આપણે અહીંયા કહી શકાય. જેમ કે તટસ્થીકરણની પ્રક્રિયા આપણે સમજવી હોય તો એના પણ એક્ઝામ્પલ છે. ઘણા બધા એક્ઝામ્પલ, લોટ્સ ઓફ એક્ઝામ્પલ આપણે લઈ શકીએ અહીંયા. તો જોઈએ પહેલા આપણે એસિડ અને બેઝ વચ્ચેની પ્રક્રિયાઓ. તો કોમન રિએક્શન શું છે અહીંયા? તો એ આપણે જો અહીંયા કોમન રિએક્શન આવું થશે કે એસિડ પ્લસ બેઝ નિપજ મળશે આપણને. ક્ષાર પ્લસ પાણી. એસિડ એન્ડ બેઝ આ બંને વચ્ચે જ્યારે રિએક્શન થાય ત્યારે સોલ્ટ પ્લસ વોટર મળે છે. સોલ્ટ એટલે ક્ષાર, ખરેખર મીઠું છે એ ખરેખર એક પ્રકારનો ક્ષાર છે. તો સોલ્ટ શબ્દ છે આ એ તમામ પ્રકારના ક્ષાર માટે વાપરી શકાય. તમામ પ્રકારના ક્ષાર, ખાલી મીઠા માટે જ નહીં. NaCl નો મતલબ જ ખાલી સોલ્ટ થાય એવું જરૂરી નથી. અહીંયા તમે KNO3 ની વાત કરો, પોટેશિયમ નાઇટ્રેટ, તો આ પણ એક પ્રકારનો ક્ષાર છે. MgCl2 ની વાત કરીએ તો આ પણ એક પ્રકારનો ક્ષાર છે. CaCl2 ની વાત કરીએ તો આ પણ એક પ્રકારનો ક્ષાર છે. આ બધા જ ક્ષારના ઉદાહરણ છે. તો બધા સોલ્ટ છે. હવે અહીંયા આપણે એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થાય તો બંનેના જલીય દ્રાવણ લેવાના. આ પણ હું તમને સમજાવીશ કે શા માટે જલીય દ્રાવણ. એમનેમાં બે પદાર્થ વચ્ચે પ્રક્રિયા ખરેખર થતી નથી. આ બંનેના જલીય દ્રાવણ લેવા પડે તમારે. તો બેયના પાણીમાં બનાવેલા દ્રાવણ તમે લ્યો તો કોઈ પણ એસિડ કે કોઈ પણ બેઝ વચ્ચે જ્યારે પ્રક્રિયા થાય ત્યારે એને અનુરૂપ યોગ્ય પ્રમાણના ક્ષાર અને પ્લસ પાણી આપણને મળે છે. તો રિએક્શન તો ઘણા બધા છે. અહીંયા આપણે જોવો તો એસિડ HCl પ્લસ બેઝ તરીકે લઈએ આપણે. એને વચ્ચે કોમન રિએક્શન એકદમ. સોડિયમ અને ક્લોરીન વચ્ચે પ્રક્રિયા થાય એટલે બને છે અહીંયા સોડિયમ ક્લોરાઇડ પ્લસ હાઇડ્રોજન. અહીંયા એક છે, અહીંયા એક છે, એક ઓક્સિજન, એટલે બની ગઈ સિમ્પલ વેથી અહીંયા H2O. આ પહેલું રિએક્શન આટલું કમ્પ્લીટ થયું. અહીંયા હાઇડ્રોક્લોરિક એસિડ NaOH ની પ્રક્રિયા થાય NaCl બને છે, H2O આપણને બાય પ્રોડક્ટ તરીકે મળે છે. એવી રીતે ધારો કે આપણે રાખીએ H2SO4 સલ્ફ્યુરિક એસિડ પ્લસ અહીંયા રાખીએ આપણે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. પોટેશિયમ C +1 છે, સલ્ફેટ C -2 છે. તમારે અહીંયાનો ધન આયન છે, અહીંયા ઋણ આયન છે જોડાશે. તો અહીંયા પોટેશિયમ 2 લેવા પડશે આપણે. K2SO4 લખવું પડે. કારણ કે જો ખાસ કરીને મોટાભાગના વિદ્યાર્થીઓને એ પણ તકલીફ થાય કે આ S SO3 અને SO4 આની ઉપરના ચાર્જ બધામાં સમાન છે, પરંતુ આના પ્રોનાઉન્સિએશન બધાના અલગ અલગ છે. જેમ કે સલ્ફર સાથે -2 આ રીતે ખાલી હોય એકલો સલ્ફર, તો આને કહેવાય સલ્ફાઇડ. SO3 -2 હોય તો આને કહેવાય સલ્ફાઇડ અને આને કહેવાય સલ્ફેટ. તો અહીંયા પોટેશિયમ સલ્ફેટ બચાશે. તો પ્લસ સિમ્પલ વાત છે કે બે પોટેશિયમ લીધા, આગળ બે લખવા પડે. બે હાઇડ્રોજન અહીંયા છે, બે હાઇડ્રોજન અહીંયા છે, બે ઓક્સિજન, ચાર હાઇડ્રોજન, બે ઓક્સિજન. પાણીના બે અણુ બનશે 2H2O. એકદમ સરળ રિએક્શન છે. એકદમ કઈ તકલીફ પડે એવું નથી આની અંદર. ધારો કે એસિડ લઈએ આપણે બીજો H3PO4 ફોસ્ફોરિક એસિડ પ્લસ લઈએ આપણે બેઝ તરીકે NH4OH એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. હવે જો અહીંયા તમને આયનોની વાત કરી દઉં. હાઇડ્રોજન છે તમને બધાને ખબર છે H+1 છે, ફોસ્ફેટ છે -3 છે, એમોનિયમ છે +1 છે અને OH છે -1 છે. તો અહીંયાનો ફોસ્ફેટ છે એમોનિયમ સાથે જોડાવાની ટ્રાય કરશે. એમોનિયમ +1 છે, ફોસ્ફેટ -3 છે. સિમ્પલ છે. તમારે કેટલા લેવા પડે? 3 લેવા પડે. તો આપણે પહેલા 3 મૂકી દો અહીંયા. એટલે અહીંયા થઈ જશે NH4 3PO4. ટ્રાય એમોનિયમ ફોસ્ફેટ પણ કહેવાય આને. તો એમોનિયમ ફોસ્ફેટ પણ તમે વાંચી શકો ખાલી અહીંયા. પ્લસ કાંઈ અઘરું છે નહીં આમાં. ખાસ યાદ રાખવાનું છે આયનના ચાર્જ. ઓકે, તો એમોનિયમ ફોસ્ફેટ પ્લસ અહીંયા આપણે વાત કરવાની છે હાઇડ્રોક્સાઇડ. 3 છે, 3 અહીંયા હાઇડ્રોજન છે. સિમ્પલ વસ્તુ થઈ ગઈ. 6 હાઇડ્રોજન 3 ઓક્સિજન બનશે અહીંયા 3H2O. તો અહીંયા બનશે 3H2O. આ રીતે હજી પણ રિએક્શન આપણે આગળ લઈ શકીએ. આની જેટલા લેવા હોય એટલે જેમ કે એસિડ બદલાવી આપણે નાઇટ્રિક એસિડ રાખીએ આપણે HNO3 અહીંયા પ્લસ બેઝ તરીકે લઈએ CaOH ટ્વાઇસ
કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જો કેલ્શિયમ થી +2 છે પણ નાઇટ્રેટ થી -1 છે એટલે કે NO3 છે એ -1 છે તો અહીંયા આપણે લખવું પડે કેલ્શિયમ +2 એટલે CaNO3 ટ્વાઇસ કેલ્શિયમ નાઇટ્રેટ પ્લસ જો નાઇટ્રેટ પેલી કે આગળ બે મૂકવા પડે બે હાઇડ્રોજન અહીંયા છે બે હાઇડ્રોજન અહીંયા છે બે ઓક્સિજન પણ છે ચાર હાઇડ્રોજન બે ઓક્સિજન બનશે અહીંયા 2H2O તો બધી જગ્યાએ કોમન વસ્તુ એક જ છે કે એસિડની બેઝ સાથે પ્રક્રિયા કરવામાં તો નીચે શું મળે આપણને ક્ષાર ને પાણી મળે છે ઓકે રંગ પરિવર્તનની બાબતની તમને બધાને ખબર પડી ગઈ હવે આપણે થોડું અલગ રીતે જોવા જાય જો તમારે એક્ઝામ્પલ જોતા હોય કદાચ ઘરે તૈયાર કરવા માટે તો અમુક એક્ઝામ્પલ ઉપર લખી દઉં એ એક્ઝામ્પલ તમે તૈયાર કરી શકો છો તો અલગ પ્રકાર રિએક્શન આપું બને ત્યાં સુધી તમારી રીતે ટ્રાય કરજો ગણવાની એસિટિક એસિડ છે પ્રક્રિયા એને હોય છે કરવાની છે તમારે H3PO4 plus AlOH thrice વ્યવસ્થિત મગજ રાખ લગાડવું પડે એવા એક્ઝામ્પલ આપું તમને એટલે તમને થોડું તૈયાર કરવાની મજા આવે એ રીતે ધારો કે આપણે રહીએ કે H2SO4 પ્લસ અહીંયા રાખીએ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ એ રીતે અહીંયા રાખીએ આપણે H2CO3 પ્લસ અહીંયા રાખીએ આપણે ઝિંક હાઇડ્રોક્સાઇડ HCl પ્લસ NH4OH આ બધા રિએક્શન છે એસિડ અને બેઝ વચ્ચેની પ્રક્રિયાઓ છે તમારે એના એક્ઝામ્પલ ઘરે જઈને વ્યવસ્થિત તૈયાર કરજો એની અંદર અને એમાં પૂર્ણ પ્રક્રિયા કરવાની છે પણ એક વસ્તુ ખાસ યાદ રાખજો પ્રક્રિયકોના કુલ પરમાણુ અને નિપજના કુલ પરમાણુની સંખ્યા ક્યારેય ચેન્જ થવી જોઈએ નહીં અહીંયા હાઇડ્રોજન જેટલા હોય એટલા જ હાઇડ્રોજન આ બાજુ હોવા જોઈએ અહીંયા જેટલા કાર્બન હોય એટલા જ કાર્બન અહીંયા હોવા જોઈએ એમાં કોઈ જાતનો ક્યાંય ફેરફાર થવો જોઈએ નહીં જો એવો ફેરફાર નીકળે ઇન કેસ તમને એવું લાગે કે ભાઈ અહીંયા પ્રક્રિયા તો એમ થાય કે રેડી છે અને એવું લાગે કે અહીંયા તો કાર્બન 2 છે ને અહીંયા એક જ બન્યો આપણે તો 100% સમજી લેવાનું કે પ્રક્રિયામાં ક્યાંક ને ક્યાંક ભૂલ છે એ પ્રક્રિયા સાચી નથી સંતુલિત પ્રક્રિયા ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે એટલે પ્રક્રિયાનું સંતુલન કરવું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એના પછીનો નેક્સ્ટ મુદ્દો છે આપણે ધાતુના ઓક્સાઇડ ધાતુના ઓક્સાઇડ છે એમ તો કોઈ પણ ઓક્સાઇડ એટલે શું પેલા વસ્તુની ખબર હોવી જોઈએ આપણે તો ઓક્સાઇડ બે પ્રકારના હોય ઓક્સાઇડ બે પ્રકારના જોવા મળે આપણને એક ધાતુના ઓક્સાઇડ એક અધાતુના ઓક્સાઇડ આવે તો ઓક્સાઇડ એટલે શું ખબર હોવી જોઈએ પહેલા તો આપણને ઓક્સાઇડ તો કે સિમ્પલ વસ્તુ એવી છે કે ધાતુ કે અધાતુ સાથે ઓક્સિજન જોડાઈને જે સંયોજન બનાવે તેને જે તે તત્વના ઓક્સાઇડ કહે છે ધાતુ સાથે ઓક્સિજન જોડાય ત્યારે જે સંયોજન બને છે જે તત્વના ધાતુ ઓક્સાઇડ કહેવામાં આવે છે કે ધાતુ હોય તો ધાતુના ઓક્સાઇડ કહેવાય અધાતુ હોય તો અધાતુના ઓક્સાઇડ કહેવાય તો ઓક્સાઇડના બે પ્રકાર થયા ધાતુ ઓક્સાઇડ અને બીજા નંબર આવે છે અધાતુના ઓક્સાઇડ જેમ કે અહીંયા ધાતુના ઓક્સાઇડ તમે એક્ઝામ્પલ આપું ક્યાં ક્યાં છે ધાતુ ઓક્સાઇડ પર ઘણા બધા લોટ્સ ઓફ એક્ઝામ્પલ છે Na2O સોડિયમ ઓક્સાઇડ મેગ્નેશિયમ ઓક્સાઇડ કેલ્શિયમ ઓક્સાઇડ ઝિંક ઓક્સાઇડ એલ્યુમિનિયમ ઓક્સાઇડ એ રીતે આપણે લિથિયમ ઓક્સાઇડ તમારે લોટ્સ ઓફ એક્ઝામ્પલ મેં ધાતુ સાથે ઓક્સિજન એની યોગ્ય બેલેન્સિંગ પ્રમાણે જોડી દીધું એટલે એ ધાતુના ઓક્સાઇડ અધાતુના ઓક્સાઇડમાં ક્યાં કે કાર્બન ડાયોક્સાઇડ છે કાર્બન મોનોક્સાઇડ છે સલ્ફર ડાયોક્સાઇડ છે સલ્ફર ટ્રાયોક્સાઇડ છે એ સિવાયના પણ ઘણા બધા એક્ઝામ્પલ આની અંદર આવી શકે એ જે
કોર્સ પણ કંઈ વાંધો નહીં, આપણે નેક્સ્ટ જરા આના પછીનું, કારણ કે થોડું તમને અઘરું પડશે સંયોજકતાની બાબતમાં ક્યાંક પ્રશ્નો થશે, એટલે હું આગળ તમારી સમજાવવાનું છે વસ્તુ. અત્યારે ખાલી ઇમ્પોર્ટન્ટ માટે એટલા છે. આગળ જેમ જેમ આવતા જશે હું તમને કહેતો જઈને. આ ધાતુના ઓક્સાઇડ છે, આ અધાતુના ઓક્સાઇડ છે. ઓકે, હવે આના નેચર કેવા, આના સ્વભાવ કેવા પ્રકારના છે એ આપણે થોડાક સમજવાના છે. કે ધાતુનો ઓક્સાઇડ હોય તો એની પાણીમાં નાખીએ તો શું પ્રક્રિયા થાય, અધાતુના ઓક્સાઇડને પાણીમાં નાખીએ શું પ્રક્રિયા થાય, એ આપણે જરાક જોવાનું છે. હવે તો પહેલી વસ્તુ આપણે અહીંયા કે ધાતુના ઓક્સાઇડ, જો ધાતુના ઓક્સાઇડ છે એસિડ સાથે પ્રક્રિયા દર્શાવે છે. ધાતુના ઓક્સાઇડ એસિડ સાથે પ્રક્રિયા દર્શાવે છે, પરંતુ અધાતુના ઓક્સાઇડ છે બેઝિક સાથે પ્રક્રિયા દર્શાવે, એટલે બેઝ સાથે પ્રક્રિયા દર્શાવે. એક તમારા માટે એક્ઝામ્પલ છે અહીંયા, તો કે જ્યારે પ્રવૃત્તિ છે તમારા જે બુકની અંદર, એ જ વાત કરી દઉં. બુકની અંદર પ્રવૃત્તિ એવી છે કે કોપર ઓક્સાઇડ છે જે કાળા રંગનો પદાર્થ છે. વોચ ગ્લાસમાં તમે ધારો કોપર ઓક્સાઇડ લીધું આપણે, આ એક વોચ ગ્લાસ, એની અંદર આપણે લીધું અહીંયા આ કોપર ઓક્સાઇડ છે, એટલે કે CuO. હવે આની અંદર મંદ HCl ના થોડા ડ્રોપ નાખવામાં આવે, એટલે મંદ HCl. તો નિપજ બનશે આપણને અહીંયા કોપર ક્લોરાઇડ. હવે એ ખબર કેમ પડી કોપર ક્લોરાઇડ નામની નિપજ બની અહીંયા? તો કે હકીકતમાં એવું થાય છે કે કોપર ઓક્સાઇડ છે, મેં પહેલા વાત કરી કે કાળા રંગનો પદાર્થ છે, કાળો રંગ, પરંતુ કોપર ક્લોરાઇડ છે એ વાદળી અને લીલા રંગનું સંમિશ્રણ હોય એવું લાગે, એટલે લીલાશ પડતા વાદળી જેવો રંગ ધરાવે છે. લીલાશ પડતો વાદળી રંગ. તો પ્રક્રિયા શું છે હકીકતમાં? તો પ્રક્રિયા આવી છે, કોપર ઓક્સાઇડની પ્રક્રિયા જ્યારે HCl સાથે થાય છે ત્યારે કોપર અને ક્લોરીન, કોપર છે એના ઉપર ચાર્જ આવે છે +2, Cl છે -1 છે, કોપર સાથે બે ક્લોરાઇડ જોડાય CuCl2 પ્લસ અહીંયા શું બનશે? તો કે આપણે અહીંયા બે લગાડવા પડશે, કારણ કે ક્લોરીન બે લીધા, હાઇડ્રોજન બેઝ એક ઓક્સિજન છે, એટલે પ્લસ અહીંયા બનશે H2O. તો કોપર ક્લોરાઇડ છે એક પ્રકારનો ક્ષાર છે, એ શું છે? એક પ્રકારનો ક્ષાર છે, અને અહીંયા પાણી બને છે, પરંતુ રંગ પરિવર્તનનો ગુણધર્મ છે. અહીંયા કોપર ઓક્સાઇડ એ કાળો રંગ છે, જો કોપર ક્લોરાઇડ છે કેવો રંગ ધરાવે છે? લીલાશ પડતો વાદળી રંગ ધરાવે છે. તમને ઇમ્પોર્ટન્ટ થિંગ છે અહીંયા એ છે કે રંગ પરિવર્તનની ઘટના જોવા મળી, અને રંગ પરિવર્તનની ઘટના દ્વારા આપણે સમજી શકીએ કે આ પ્રકારની કંઈક પ્રક્રિયા થઈ અને એસિડ સાથે ધાતુના ઓક્સાઇડ છે પ્રક્રિયા દર્શાવે છે. તો હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે આપણા માટે કે ભાઈ જ્યારે ધાતુના ઓક્સાઇડ છે એ જો એસિડ સાથે પ્રક્રિયા દર્શાવતા હોય તો પોતાનો ગુણધર્મ કેવો હશે? અને પાછું એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે, જો તમે થોડુંક મગજ દોડાવવાનું છે અહીંયા, કે એવી કઈ પ્રક્રિયા હતી કે જે બે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ નિપજ તરીકે આપણને ક્ષાર અને પાણી મળતું હોય. તો અગાઉ રિએક્શન જોઈ ગયા આપણે કે જ્યારે બે પ્રક્રિયકો જેમ કે એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થાય તો નિપજ મળતી હતી આપણને ક્ષાર અને પાણી. તો ક્ષાર અને પાણી તો અહીંયા પણ મળ્યા. તો આ તો સમજી ગયા કે એસિડ છે, તો આનો ગુણધર્મ કેવો હશે? તો સિમ્પલ તમારા મગજમાં છે કે ભાઈ વિરોધ હશે, મતલબ કે બેઝિક ગુણધર્મ હશે. સાબિતી કેમ મળે? મારે આ પદાર્થને ડાયરેક્ટલી નથી લઈ લેવાનો, આ પદાર્થનું મારે જલીય દ્રાવણ લેવાનું છે. જ્યારે કોપર ઓક્સાઇડનું જલીય દ્રાવણ લો એટલે કોપર ઓક્સાઇડ જેવો પાણીમાં દ્રાવ્ય થાય એટલે બનાવી નાખે કોપર હાઇડ્રોક્સાઇડ. એટલે પ્રક્રિયા શું થઈ હકીકતમાં અહીંયા? તો કે ભાઈ જ્યારે કોપર સાથે પ્રક્રિયા એટલે કોપર હાઇડ્રોક્સાઇડની પ્રક્રિયા HCl સાથે થઈ અને ત્યારે કોપર ક્લોરાઇડ બને છે. પણ એ જલીય દ્રાવણમાં પાણી તો એમને મેળવવાનું છે, એનો કોઈ ફેરફાર થવા નથી. તો મારે ખાલી તમને એ કહેવાનું છે કે ઓક્સાઇડના પણ બે પ્રકાર છે. એક તો ધાતુ ઓક્સાઇડ અને અધાતુ ઓક્સાઇડ તો સમજ્યા, પરંતુ બીજી રીતે પણ ઓળખાય છે એસિડિક ઓક્સાઇડ અને બેઝિક ઓક્સાઇડ. એસિડિક ઓક્સાઇડ એટલે શું અને બેઝિક ઓક્સાઇડ એટલે શું? તો પહેલા આપણે જોઈએ જરા બેઝિક ઓક્સાઇડ. તમને ખબર પડી કે રંગ પરિવર્તનનો ગુણધર્મ અહીંયા થયો, કદાચ પ્રક્રિયા તમે પૂછે તો પણ પ્રક્રિયા પણ મેં લખી નાખી અહીંયા. હવે આપણે એ જોવાનું છે, જો સિમ્પલ વસ્તુ છે, મેં કંઈ નથી કર્યું. તમને પહેલા તો ઓક્સાઇડ સમજાવવા ખાલી કે ઓક્સાઇડ એટલે શું. પછી એમાં બે પ્રકારના હોય, ધાતુનો ઓક્સાઇડ એક અધાતુનો ઓક્સાઇડ હોય. આ વસ્તુ સમજાઈ ગઈ એટલે પછી આપણે વાત કરી કે તમારા બુકની અંદર પ્રવૃત્તિ આપેલી છે કે ભાઈ ધાતુ ઓક્સાઇડ છે એ એસિડ સાથે પ્રક્રિયા દર્શાવે કે નહીં. તો એની પ્રવૃત્તિ કરી આપણે. હા, દર્શાવે છે, કારણ કે કોપર ઓક્સાઇડ છે કાળા રંગનો પદાર્થ છે, દ્રાવણ છે કાળા રંગનું હશે.
એમાં તમે નાખ્યું થોડા પ્રમાણમાં મંદ HCl પાણીનું બનાવેલું જળીય દ્રાવણ કોનું HCl બંને વચ્ચે પ્રક્રિયા થઈ. પ્રક્રિયા શા માટે થઈ તો કે આપણે ખબર કેમ પડી પ્રક્રિયા થઈ? પ્રક્રિયા તેની ખબર એટલા માટે પડી કારણ કે અહીંયા કોપર ક્લોરાઇડ નામનો જે પદાર્થ બન્યો છે એ વાદળી અને લીલાશ પડતા રંગનું સંમિશ્રણ છે, એવો રંગ બની ગયો. તો કાળા રંગમાંથી વાદળી લીલો રંગ બન્યો અહીંયા. તો આ જે કલર કન્વર્ઝન થયું, જે કલર ચેન્જ થયો અહીંયા, એ ઉપરથી આપણે ખબર પડી કે પ્રક્રિયા થઈ છે. હવે બીજી મહત્વની બાબત એ છે અહીંયા કે ભાઈ કોપર ક્લોરાઇડ છે એક પ્રકારનો ક્ષાર છે અને સાથે પાણી હોય. આ તો એક એસિડ હતો, HCl તો એસિડ છે, પરંતુ કોપર ઓક્સાઇડ છે એ કદાચ બેઝિક ગુણધર્મ ધરાવતો હોય તેની આપણે ચકાસણી કરવાની છે કે ભાઈ ખરેખર ધાતુના ઓક્સાઇડ છે બેઝિક ગુણધર્મ ધરાવે તો પ્રક્રિયા દ્વારા આપણે સમજી શકીએ એ વસ્તુને. તો હવે નેક્સ્ટ મુદ્દો આપણો છે બેઝિક ઓક્સાઇડ. તો બેઝિક ઓક્સાઇડ. તો બેઝિક ઓક્સાઇડ ની અંદર ધારો કે તમે વાત કરીએ તો મેગ્નેશિયમ ઓક્સાઇડ પ્લસ રાખીએ આપણે HCl. તો સિમ્પલ વાત છે કે મેગ્નેશિયમ ક્લોરાઇડ બનશે અહીંયા પ્લસ બનશે H2O, અહીંયા ક્લોરીન 2 છે, અહીંયા 2 લેવી આવી છે. ઝિંક ઓક્સાઇડ પ્લસ રાખીએ આપણે H2SO4 અહીંયા. ઝિંક છે +2 છે, સલ્ફેટ છે -2 છે, એટલે બનશે અહીંયા ZnSO4 પ્લસ H2O આ રીતે. તો જો ક્ષારને પાણી મળે તો કોમન રિએક્શન પાછું અહીંયા લખી દો તમે એવું હોય તો કે ધાતુના ઓક્સાઇડ સોરી અહીંયા આપણે ડાયરેક્ટ ક્ષારને પાણી પર પહેલા આપણે એ સાબિત કરવાનું છે. આ રિએક્શન તો સમજી ગયા આપણે. મારે એ સાબિત કરવાનું તમને કે ભાઈ ધાતુના ઓક્સાઇડ છે એને પાણીમાં દ્રાવણીય કરે શું કરે એ આપણે સાબિત તો ભલે આ પ્રક્રિયા રહી ગઈ હોય આપણે નીચે એ લખીએ. જો ધાતુના ઓક્સાઇડ પ્લસ પાણી તો નિપજ શું બનતી હશે તો કે ધારો કે આપણે મેગ્નેશિયમ ઓક્સાઇડ લઈએ પાછું પ્લસ રાખીએ H2O. મેગ્નેશિયમ ઓક્સાઇડ અને H2O વચ્ચે પ્રક્રિયા થાય એટલે અહીંયાનો ઓક્સિજન અહીંયા એટલે બે ઓક્સિજન બે હાઇડ્રોજન એટલે બે હાઇડ્રોક્સાઇડ બનશે અહીંયા. મેગ્નેશિયમ છે તો ઓલરેડી +2 છે, બંને વચ્ચે પ્રક્રિયા થાય શું બની ગયું અહીંયા MgOH twice મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બની ગયું અહીંયા. તો બેઝ બન્યો અહીંયા એટલે તમે કોઈ પણ બીજો ઓક્સાઇડ લઈ શકો અહીંયા ધારો કે Na2O પ્લસ પાણી અહીંયા બનશે NaOH. પણ સિમ્પલ વસ્તુ એ છે કે સોડિયમ કેટલા છે 2 એટલે 2 લેવા પડે અહીંયા. તો હાઇડ્રોજન 2 હાઇડ્રોજન વપરાઈ ગયા, ઓક્સિજન 2 ઓક્સિજન વપરાઈ ગયા અહીંયા. કમ્પ્લીટ રિએક્શન તમારું થઈ ગયું. આ તમે કોઈ પણ એક્ઝામ્પલ હજી પણ લઈ શકો આની અંદર જેમ કે ઝિંક ઓક્સાઇડ પ્લસ H2O અહીંયા બનશે ZnOH twice આ રિએક્શન કમ્પ્લીટ. લિથિયમ ઓક્સાઇડ Li2O પ્લસ H2O અહીંયા બનશે LiOH સોરી ડાયરેક્ટ લિથિયમ હાઇડ્રોક્સાઇડ LiOH પરંતુ હાઇડ્રોજન છે આપણી પાસે 2 ઓક્સિજન પણ 2 લિથિયમ પણ 2 એટલે આગળ 2 મૂકવા. આવું શા માટે? લિથિયમ હાઇડ્રોક્સાઇડ છે એમાં લિથિયમ 2 1 આવી ઇલેક્ટ્રોન રચના છે તમને ખબર છે કારણ કે લિથિયમનો પરમાણુ ક્રમાંક છે 3 એટલે બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન આવે એટલે એક ઇલેક્ટ્રોન ગુમાવે એટલે શું બની જાય +1 નો ચાર્જ આવે. હાઇડ્રોક્સાઇડ છે -1 નો ચાર્જ ધરાવે. આ બંને વચ્ચે રિએક્શન થયું LiOH બની ગયું પરંતુ લિથિયમ પણ 2 હતા, હાઇડ્રોજન પણ 2 હતા, ઓક્સિજન પણ 2 હતા એટલા માટે કુલ અણુ બની ગયા અહીંયા 2 લિથિયમ હાઇડ્રોક્સાઇડ. ઓકે તો હવે તમને એટલી ખબર પડી ગઈ કે ભાઈ ધાતુના ઓક્સાઇડ છે અહીંયા હું લખી શકું કે ધાતુના ઓક્સાઇડ બેઝિક ગુણધર્મ ધરાવે છે. પરંતુ આ ટોપિક પાછો રિવાઇઝ કરીએ છીએ એક વખત તમને પાછો સમજાવીશું હજી આપણે ઓર્થોનો ઓક્સાઇડની પણ વાત કરવાની છે. એની પ્રક્રિયાઓ કેવી થાય પાણી સાથે, એની પ્રક્રિયા બેઝ સાથે કેવી થાય એની પણ ચર્ચા કરવાની છે. પરંતુ આપણે અહીંયા સુધી આજે રાખવાનું છે કારણ કે આ ટોપિકમાં તમારે ધીમે ધીમે વ્યવસ્થિત સમજતું જવાનું છે કારણ કે રિએક્શન આડાઆડા થવાની સંભાવનાઓ છે. તમે
ક્યાંક જે મેં બોલાયા કરી ગયો તો કે ભાઈ મારે રિએક્શન પ્રક્રિયા કરવાની હતી પાણી સાથે, પરંતુ એ તો ડાયરેક્ટ એસિડ સાથે થઈ, એસિડ સાથે ઓલરેડી પ્રક્રિયા થાય જ છે, પરંતુ પહેલા મારે આ સમજાવીને પ્રક્રિયા કરવાની હતી, પરંતુ કંઈ વાંધો નહીં, આપણે સમજાઈ ગયું કે ભાઈ ધાતુના ઓક્સાઇડ છે કેવો ગુણધર્મ ધરાવે, બેઝિક ગુણધર્મ ધરાવે, બેઝની પ્રક્રિયા જ્યારે એસિડ સાથે થાય તો દીપક ક્ષાર અને પાણી મળે આપણને, એટલે ધાતુના ઓક્સાઇડ બેઝિક ગુણધર્મ ધરાવે છે એટલું યાદ રાખવાનું. તો અધાતુના ઓક્સાઇડની આપણે વાત નેક્સ્ટ મુદ્દાથી કરશું, નેક્સ્ટ લેક્ચરથી કરશું. અહીંયા સુધી આપણે રાખીએ. થેન્ક યુ.